હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય કુકિંગ નમ્રતા ગુજરાત કિચનમાં સ્વાગત છે તમારા બધાનું. અને આજે તમારા માટે થઈ અને સ્પેશિયલ રક્ષાબંધન નજીક આવી રહી છે, તો તેના માટે થઈને હું છે તે આપણે છે તે ફરાળી પેંડા લઈને આવીશું. તો જે ફરાળી પેંડા છે માત્ર આપણે 3 થી 4 સામગ્રીની અંદર છે તે આપણે તૈયાર કરવાના છે, અને તે પણ પરફેક્ટ માપ સાથે હું તમને બતાવવાની છું. જેથી કરીને તમે છે તે વિડીયોને અંત સુધી જોતા રહેજો, અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરી દેજો. કોમેન્ટમાં હોય તો તમે છે આ રીતના ક્યારે છે તે ફરાળી પેંડા ગેસ સળગાવ્યા વગર બનાવ્યા છે કે નહીં. તે આજે આપણે છે તે 5 મિનિટની અંદર તૈયાર થાય તેવા આપણે પેંડા બનાવીશું. તો ગેસ સળગાવ્યા વગર આપણે પેંડા બનાવવાની આપણે સામગ્રી જોઈ લઈએ. તો તેના માટે થઈને અહીં આપણે છે તે આ છે તે 1 કપ આપણે છે એટલે ખાંડ પીસેલી લીધી છે. તો તેનાથી ડબલ આપણે મિલ્ક પાવડર લેવાનું. તો આપણે મિલ્ક પાવડર આપણે ખાંડ લીધી હોય તેનાથી ડબલ લઈ લઈશું. ને આપણે દૂધ લીધું છે, દૂધ આપણે જેટલું જોઈએ તે પ્રમાણે નાખશું. અને આ આપણે બદામ લીધી છે, તો બદામને આપણે છે તે ખાલી આપણે આ 2 ભાગ જ કરવાના છે, અને પછી આપણે આગળ તેની પ્રોસેસ કરશું. તો હવે આપણે આ 4 વસ્તુની આપણે છે તે પેંડા તૈયાર કરવાના છે. તો રક્ષાબંધન નજીક આવી રહી છે, તો તમે પણ આ રીતના ઘરે જ પેંડા બનાવી અને છે તમે તેનો યુઝ કરી શકો છો. અને આ પેંડા છે તે કોઈપણ પ્રકારે હાનિકારક પણ નથી થતા. તો પહેલાં આપણે એક વાસણની અંદર અહીં આપણે છે તે મિલ્ક પાવડર બધું નાખી દેવાનું છે આ રીતે. અને હવે તેની અંદર આપણે છે તે નાખશું આ આપણે સાકર પીસેલી લીધી છે તે, એટલે કે ખાંડ પીસેલી લીધી છે તે, અને તે આપણે છે તે આ બધી નાખી દીધી. અને હવે આપણે છે તે વસ્તુને આપણે મિક્સ કરી નાખશું હાથની મદદથી. તો હવે આપણે છે તે આ રીતના સરસ મજાનું છે તે આપણે છે તે ખાંડ પીસેલી અને મિલ્ક પાવડર છે તે એક શેપ સરસ મજાનું મિક્સ કરી લીધો મતલબમાં. તો હવે તેની અંદર આપણે છે તે આ રીતના આપણે થોડુંક એવું દૂધ પહેલાં નાખશું, અને તેનાથી આપણે લોટ બાંધશું. ને જો ન બંધાય ને તો જ પછી પાછું આપણે દૂધ નાખવાનું, વધારે ન કરશે તે વધારે દૂધ નહીં નાખવાનું. તો આ રીતના આપણે છે તે થોડું દૂધ નાખી દેવાનું એવું લાગે તો, ને આપણે સરસ મજાનો લોટ તૈયાર કરી લઈશું. આ રીતના આપણે લોટ બાંધી લઈશું. તો હવે આપણે છે તે આ રીતના છે તે સરસ મજાનો છે તે આ રીતના એકદમ કઠણીઓ છે તે અટાણે લોટ બંધાઈ ગયો છે આ રીતનો. તો હવે તેમાંથી આપણે છે તે આ રીતના છે તેની અંદરથી આપણે આ રીતના થોડોક એવો આપણે લુવો હાથમાં લેશું. અને પછી છે આની અંદર આપણે ઘી કે કંઈ નાખવાની જરૂર નથી પડતી, એટલે એ કંઈ નાખવું નહીં, ઘી કે તેલ કે કંઈ પણ વસ્તુ. ને હવે તેને આપણે છે તે એકદમ રાઉન્ડ વારી લઈશું, મતલબમાં રોલ વારી લઈએ આ રીતના, કે કોઈ પણ જગ્યાએ છે જ્યારે ફાટેલું ન હોય તે રીતના આપણે આ રીતના કરી અને રોલ વારી લેશું આ રીતના. હવે તમે જોઈ શકો કેવો સરસ મજાનો છે તે આ રીતના રોલ વળી ગયો. તો હવે તેને છે તે આ રીતના છે હથેળીની મદદથી તેને આપણે પ્રેસ કરી દઈશું, અને સરસ મજાનો એકદમ છે તે બજાર જેવો આપણે પેંડો તૈયાર કરી લઈએ, કે જે છે તે રક્ષાબંધનમાં છે તે આપણે યુઝ કરી શકીએ. એટલા માટે થઈને આ રીતનો આપણો પેંડો તૈયાર થઈ ગયો. હવે આપણે શું કરવાનું છે કે આપણે આ પેંડો તો સરસ મજાનો છે તે તૈયાર થઈ ગયો. તો તેની અંદર છે તો આ રીતના અહીં આપણે આ બદામ મેં તમને બતાવેલી હતી, તો તે બદામ આપણે નાખી દઈશું. તેની જગ્યાએ તમને જો કોઈ પણ અલગ ડ્રાયફ્રૂટ પસંદ હોય તો તે પણ તમે નાખી શકો. ને આ રીતના તમે જોઈ શકો કેવો સરસ મજાનો આપણો પેંડો તૈયાર થઈ ગયો, અને ક્યાંય પણ છે તે જરાય ફાટ્યો પણ નથી, ને એકદમ ટેસ્ટી એવા છે તો આ પેંડા બજાર જેવા જ તૈયાર થાય છે. અને માત્ર આપણે 5 મિનિટની અંદર અને 3 થી 4 સામગ્રીમાં જ તૈયાર કર્યા છે. તો આ રીતના આપણે છે તે બીજા પણ પેંડા છે તે આપણે બનાવી નાખશું, કેમ કે આ પેંડા બનાવવામાં છે તે કોઈ પણ ઝાઝી પ્રક્રિયા વારે નથી લાગતી. તો આપણે છે તે હવે આ રીતના બીજા પણ બધા પેંડા છે તે બનાવી નાખીએ. તો હવે તમે જોઈ શકો કે આપણે છે તે સરસ મજાના છે તે આ રીતના આપણે પેંડા બનાવી નાખ્યા છે. તો આપણે નાની મોટી બધી સાઇઝમાં આપણે પેંડા બનાવ્યા છીએ, એવું કંઈ નથી કે એક જ સાઇઝના બનાવીએ. તો તમને હું બતાવું છું કેવા સરસ મજાના છે તો આપણે આ પેંડા તૈયાર થાય છે. તો તેને આપણે છે આ ફરાળી પેંડા કહેવામાં આવે છે, કેમ કે આપણે છે તેને અંદર કોઈ પણ પ્રકારનો લોટ કે કોઈ વસ્તુ નાખેલી નથી, અને માત્ર આપણે છે તે ઘરની સામગ્રીમાંથી આપણે છે તે તૈયાર કરેલા છે. તો અમને અંદરથી બતાવું છું કે કેવા છે તો આપણા પેંડા તૈયાર થાય છે. તે જે રીતના બજારના પેંડા હોય છે તેવા જ છે તો આપણા આ પેંડા પણ બને છે. અને આ છે તો આપણે આસાનીથી છે તેને કટિંગ કરી શકીએ છીએ. તો જોતાં જ છે તે મોંમાં પાણી આવી જાય તેવા જ છે તે માવા વગરના આપણા છે તે માવા જેવા ટેસ્ટી અને બજાર જેવા ટેસ્ટી આપણા પેંડા છે તે
બનીને તૈયાર થઈ ગયા. તો તમે પણ રક્ષાબંધન માટે સ્પેશિયલ આ રીતના ચોક્કસ ઘરે જ બનાવશો પેંડા. એટલે છે કોઈ પણ પ્રકારના હાનિકારક ન થાય અને છે બધા છે તે ખાય અને રાશિ પણ થઈ શકે. તો આ રીતના તમે પણ ચોક્કસ બનાવજો. નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક કરી દેજો. કોમેન્ટમાં બતાવશો તમને આ રીતના છે તે ગેસ સળગાવ્યા વગર તમે ક્યારેય બનાવ્યા છે કે નહીં તે આવા ફરાળી પેંડા.